ખેડૂત મિત્રો, ઉનાળાના પાકમાં જીવાત વધે છે એ પહેલાં આ માહિતી જરૂર સાંભળો. સરકાર દવા છાંટવાના પંપ પર સહાય આપી રહી છે, એટલે હવે ઓછા ખર્ચે મોટો લાભ મળી શકે છે. ઘણા ખેડૂતોને હજુ ખબર જ નથી કે અરજી શરૂ થઈ ગઈ છે કે નહીં. જો તમે મગફળી, તલ, શાકભાજી, મરચાં, ટામેટાં અથવા ચારા પાક લો છો તો આ સહાય તમારા માટે સીધી ઉપયોગી બને છે, કારણ કે દવા છાંટવાનું કામ હવે સરળ અને સસ્તું બની શકે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે એક ખૂબ જ ઉપયોગી યોજના વિશે વાત કરવાના છીએ. ઘણા ખેડૂતો ઉનાળાની સિઝનમાં પાકમાં જીવાત, રોગ અને નુકસાનથી પરેશાન રહે છે. ખાસ કરીને મગફળી, તલ, શાકભાજી, મરચાં, ટામેટાં અને ચારા પાકમાં સમયસર દવા ન છાંટવામાં આવે તો પાકનું નુકસાન વધી શકે છે. એટલા માટે સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર દવા છાંટવાના પંપ માટે સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજનામાં હેન્ડ સ્પ્રે, બેટરી સ્પ્રે અને પાવર સ્પ્રે માટે સહાય મળે છે. નાના ખેડૂતને સામાન્ય રીતે 40થી 50% સુધી સહાય મળવાની શક્યતા રહે છે. એટલે કે જો પંપની કિંમત વધારે હોય તો પણ ખેડૂતને અડધી આસપાસ રાહત મળી શકે છે. ઉનાળામાં ખાસ કરીને શાકભાજી પાકમાં દવા વારંવાર છાંટવી પડે છે. ગરમીમાં જીવાત પડતી વધે છે. જો સમયસર દવા ન થાય તો આખા પાકને નુકસાન થઈ શકે છે. બેટરી પંપનો મોટો ફાયદો એ છે કે મહેનત ઓછી પડે છે, સમય બચે છે અને એકસરખી રીતે દવા છાંટી શકાય છે. પાવર સ્પ્રેથી મોટું ખેતર ઝડપથી આવરી શકાય છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, 8A, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને જમીનના દસ્તાવેજ જરૂર પડે છે. અરજી માટે પહેલાં આ ખેડૂત પોર્ટલ ખોલો, કૃષિ વિભાગ પસંદ કરો, પછી કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ સ્પ્રે પસંદ કરો. ઘણા ખેડૂતો અરજી મોડું કરે છે અને પછી બજેટ પૂરું થઈ જાય છે. એટલે જે ખેડૂત લાભ લેવા માગે છે તેઓએ સમયસર અરજી કરવી જરૂરી છે. આજે ઘણા ખેડૂતોને મેન્યુઅલ પંપથી કામ કરે છે, પણ લાંબા સમય સુધી તે કરવાથી થાક વધારે લાગે છે. બેટરી પંપથી આ મુશ્કેલી ઓછી થાય છે. જો તમે હાલ ઉનાળાના પાકમાં દવા છાંટવાનું વિચારી રહ્યા છો તો આ સહાયનો લાભ જરૂર લેજો. ખાસ કરીને મરચાં, ટામેટાં અને શાકભાજી ઉગાડતા ખેડૂતો માટે આ ખૂબ ઉપયોગી યોજના છે. સરકારની સહાયનો યોગ્ય ઉપયોગ કરવાથી ખેતી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન પણ વધે છે. ઘણી વખત ખેડૂતોને માત્ર માહિતીના અભાવે સહાય ચૂકી જાય છે. તેથી ગામના બીજા ખેડૂતોને પણ આ માહિતી આપવી જરૂરી છે. જો અરજી કેવી રીતે કરવાની તે ન આવડતું હોય તો નજીકના સાયબર સેન્ટર અથવા આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મળી જશે, અથવા CSC પરથી પણ અરજી થઈ શકે છે. ખેડૂતો માટે આજકાલ ઘણી યોજનાઓ આવે છે, પરંતુ સાચી માહિતી સમયસર મળતી નથી, તેથી લાભ ચૂકી જાય છે. આજે જ અરજીને તૈયાર કરી દો, દસ્તાવેજો તૈયાર કરી નાખો અને સહાય શરૂ હોય ત્યારે તરત ફોર્મ ભરી દો. અત્યારે સહાય ચાલુ જ છે, તમે ફોર્મ ભરી શકો છો આ ખેડૂત પોર્ટલ ઉપર. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરજો અને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો, જેથી તેઓ પણ લાભ લઈ શકે. અને આવી નવી ખેડૂત સહાય, બજાર ભાવ અને ખેતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે સ્પ્રે પંપ ખરીદવો હોય તો આપણી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ખરીદી શકો છો એકદમ સસ્તા ભાવે અને સારું બજેટ. Amazon પ્રાઇમ ઉપરથી પણ તમે લઈ શકો છો. વિડીયો જોવા બદલ ધન્યવાદ.